અમિત કુટ આત્મહત્યા કેસને લઈને આજે રાજદીપસિંહને છે તે ગોંડલ સેશન કોર્ટ દ્વારા છે તે જામીન આપવામાં આવ્યા છે। ત્યારબાદ આજે જેલમાંથી આજે રાજદીપસિંહ છે તે રીબડા ખાતે નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। અમિત કુટ આત્મહત્યા કેસને લઈને ગોંડલ સેશન કોર્ટ દ્વારા છે તે આજે રાજદીપસિંહને છે તે શરતી જામીન છે તે આપવામાં આવ્યા છે। ત્યારે મોડી સાંજે છે તે જુનાગઢ જેલમાંથી રાજદીપસિંહ છે તે રીબડા ખાતે પહોંચ્યા હતા। ત્યાં તેમને સૌ પહેલા મહાબલી હનુમાન ખાતે છે તે દર્શન કર્યા હતા। ત્યારબાદ છે તે રીબડા ખાતે આવેલ આશાપુરી મંદિર ખાતે છે તેને દર્શન કર્યા હતા। ત્યાં તેમનું પરિવારજનો દ્વારા છે તે ફૂલહાર અને કુમકુમ તિલકથી તે ભવ્ય છે તે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ત્યાં તેના સમર્થકો દ્વારા છે તે ફટાકડા ફોડી અને આકાશબાજી છે તે કરી હતી। ત્યાં છે ઢોલ નગારા સાથે પણ તેમનું ભવ્ય છે તે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આશાપુરા મંદિર ખાતેથી તેમને નિવાસ સ્થાન ગયા હતા। ત્યાં પણ તેમની મોટી સંખ્યામાં છે તે તેના સમર્થકો છે તે ઉપસ્થિત રહ્યા હતા। ત્યાં તેમનું છે તે ભવ્ય છે તે રાજદીપસિંહનું છે તે સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજદીપસિંહે છે તે સન્માન કરવા દરેક વ્યક્તિને છે તે અભિવાદન ઝીલ્યું હતું અને રાજદીપસિંહે મીડિયા સમક્ષ તેમને સ્પષ્ટ કહ્યું હતું કે જ્યારે સત્ય છે તે હંમેશા જીત થતી હોય છે। ત્યારે રાજદીપસિંહે પણ કહ્યું છે કે કોર્ટે મને જે શરતી જામીન આપી છે, શરતી જામીનનું છે તે હું પૂરું પાલન કરીશ। એક પણ જગ્યાએ છે તે શરતનું છે તે ભંગ નહીં થાય। આખિરમાં સત્યની જીત થઈ છે અને જે કાંઈ કાયદાથી ઉપર કાંઈ હોતું નથી, એટલે કાયદાનો જે કાંઈ કોર્ટનું પાલન હશે એ અમારા માટે કોર્ટનો આદેશ શિરોમાન્ય હશે, વધારે કાંઈ નથી કહેવાનું। મોટી સંખ્યામાં સમર્થકો તમારા આવ્યા છે, એના વિશે શું કહેવું છે? આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું? નહીં, લોકોનો પ્રેમ આજથી નહીં, મારા પેઢી દર પેઢી મારા પરિવાર માટે રહ્યો જ છે। મારી વાત હોય કે મારા પપ્પાની વાત હોય, અને હર હંમેશા પ્રેમના કારણે જ અમે આવા કપરા સમયમાંથી આરામથી નીકળી ચૂક્યા છીએ। એટલે આ 72 દિવસમાં જે કાંઈ લોકોએ મારા માટે સ્વયંભૂ રીબડા, મારા પપ્પા માટે સ્વયંભૂ, મારા સમાજના, અન્ય સમાજના 18 વર્ષના લોકો જે ગોંડલ તાલુકાના વેપારીઓ, ઉદ્યોગપતિ તમામ ભેગા થયા હતા સ્વયંભૂ અમને ન્યાય અપાવવા માટે, એ બધાને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું કે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપના માટે થઈને આજે સત્યની જીત થઈ છે આપ લોકોના કારણે। તમારા પિતાજીની ગેરહાજરીમાં પણ રીબડામાં ખૂબ મોટું સંમેલન જેવું મળ્યું હતું, એમાં હજારો લોકો આવ્યા હતા, એ વિશે શું? નહીં, એ જ લોકોનો પ્રેમ ને લાગણી હર હંમેશ રહી છે। એટલે સત્યને પરેશાન છે પણ પરાજિત નથી। એટલે જી, જે કેસને લઈને તમે ગયા હતા જેલમાં, જેને લઈને એ કેસનું મેં કીધું એમ કે આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે, એનું ખૂબ અમે પાલન કરશું, કોઈ પણ શરત ભંગ ન થાય અને એનું ખૂબ કાળજીપૂર્વક અમે પાલન કરશું। અને આવીને આવી જ રીતે કોર્ટ ઉપર ભરોસો છે, ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે કે હજી આગળ જતાં પણ અમારો વિજય થશે। સત્ય પરેશાન છે, પરાજિત નથી, મેં તમને કીધું એમ। રાજદીપસિંહ, અનિરુદ્ધસિંહે કીધું હતું કે જે પ્રમાણે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તમને કોણ લાગે છે આની પાછળ કોણ છે? એ તો ભગવાનને ખબર ભાઈ, હું ડાયરેક્ટ એમાં કોઈનું ટિપ્પણી કરવાવાળો માણસ નથી। જે હશે એને કુદરત એને પહોંચાડશે ભાઈ। જય માતા, જય માતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા